નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છમાં સ્વાઇન ફ્લૂએ લીધો વધુ એકનો ભોગ। નખત્રાણાના નાગલપરમાં 55 વર્ષીય વૃદ્ધનું મોત। ભર ઉનાળે સ્વાઇન ફ્લૂના નોંધાયા કુલ 10 કેસ। પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ 7મા પગાર પંચથી વંચિત। કચ્છના 1244 કર્મીઓને ઉચ્ચ પગારનો લાભ નહીં। નાયબ મુખ્યમંત્રીને બોર્ડના એસોસિએશન દ્વારા રજૂઆત। આવતીકાલે ચેમ્પિયન ટ્રોફીમાં ભારત-પાકની મેચ। ભારત પાકિસ્તાનની મેચ માટે સટોડિયાઓ મેદાને। પોલીસ પણ સટોડિયાઓ પર સકંજો કસવા સજ્જ। ચાલુ વર્ષે ઉનાળાની સિઝનમાં સ્વાઇન ફ્લૂએ કહેર વર્તાવ્યો છે। તેવામાં સ્વાઇન ફ્લૂથી વધુ એક 55 વર્ષીય વૃદ્ધનું મોત થતાં આરોગ્ય ખાતું હરકતમાં આવ્યું છે। નખત્રાણાના નાગલપરમાં 55 વર્ષીય પુરુષે સ્વાઇન ફ્લૂને કારણે દમ તોડ્યો હતો। કાળઝાળ ઉનાળામાં સ્વાઇન ફ્લૂના કેસો વધુને વધુ નોંધાઈ રહ્યા છે। આ જીવલેણ રોગ આમ તો શિયાળામાં વધુ ફેલાય છે, પરંતુ હવે સ્વાઇન ફ્લૂએ પોતાની ઘાતકતા વધારી હોય તેમ ઉનાળામાં પણ ફેલાવો વધાર્યો છે। નખત્રાણાના નાગલપરમાં 55 વર્ષીય વૃદ્ધની તબિયત લથડતા ગઈકાલે તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સ્વાઇન ફ્લૂના ટેસ્ટિંગ માટેના સેમ્પલો લીધા બાદ સારવાર શરૂ કરાઈ હતી। સાંજે આ દર્દીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર કારગત નીવડે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો। આમ સ્વાઇન ફ્લૂને કારણે કચ્છમાં આ ત્રીજું મોત થયું હતું। અત્યાર સુધી કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 10 કેસો નોંધાયા છે, જે મોટા ભાગના ઉનાળામાં જ સામે આવ્યા છે। આ 10 કેસોમાંથી 3 જણનું સ્વાઇન ફ્લૂને કારણે મોત નોંધાઈ ચૂક્યું છે। 10 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસમાંથી 5 દર્દીઓ સ્ટેબલ થઈ ગયા છે, જ્યારે હજુ પણ 2 દર્દીઓ સ્વાઇન ફ્લૂની અસર તળે સારવાર હેઠળ છે। તેવામાં નખત્રાણાના નાગલપરમાં નોંધાયેલા સ્વાઇન ફ્લૂના કેસમાં દર્દીનું મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સ્થાનિક આરોગ્યની ટીમો ઉતારીને સર્વે કરાયો છે। દર્દીના સંપર્કમાં આવેલા સગાઓ અને આસપાસના લોકોની તબીબી ચકાસણી કરીને અન્ય કોઈને સ્વાઇન ફ્લૂના સિમ્પટોમ્સ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે। અંજાર તાલુકાના ટપ્પર ડેમને જોડતી નર્મદાની કેનાલમાં ડૂબી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું। હાલ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભચાઉથી પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરીને લોધેશ્વરથી ટપ્પર ડેમ સુધીની કેનાલમાં નર્મદાનું નીર વહેતું કર્યું હતું। નર્મદાનું નીર કેનાલમાં વહેવાની સાથે ઠેર ઠેર ગામડાઓમાં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ કેનાલમાં નિયમિતપણે પાણી વહેવાને કારણે અનેક લોકો કેનાલમાં નાહવા પડતા હોય છે। ત્યારે ડેમમાં પાણી પહોંચાડતી આ કેનાલમાં નાહવા પડેલા ટપ્પરના રહેવાસી 18 વર્ષીય ભાવેશ લાખાભાઈ રબારી નામના યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું છે। બપોર બાદ બનેલી આ ઘટનામાં યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને અંજારની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો। આ અનિચ્છનીય દુર્ઘટના અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોરતા મુખ્યમંત્રીએ સંવેદના દર્શાવી આવતીકાલે રવિવારે ટપ્પર ડેમમાં નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે। મુખ્યમંત્રીએ સદગતના આત્માને શાંતિ મળે અને તેના પરિવારજનોને અસહ્ય દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ અર્પે તેમ જણાવીને આવતીકાલનો કાર્યક્રમ મોકૂફ રાખી આગામી દિવસોમાં આ કાર્ય માટે ફરી પધારશે તેવું જણાવ્યું હતું। તો આ કમનસીબ બનાવ અંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખે પણ સંવેદના વ્યક્ત કરી હતી અને હદભાગીના પરિવાર પર આવેલી આફત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી। બનાવ અંગે પદ્ધર પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી હતી। તારીખ 4ના ટપ્પર ડેમના નર્મદાના પાણીના વધામણા માટે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ પધારવાના હતા, પણ ટપ્પર ડેમના કેનાલમાં જ એક ઘટના ઘટી ને એક યુવાન જે ડૂબી જવાથી એ જે ઘટના ઘટી તો એની પરિસ્થિતિ વાકેફ કર્યા અને મુખ્યમંત્રીએ વિજયભાઈએ સંવેદના પ્રગટ કરી એ પરિવાર ઉપર આવેલી આફતને સહન કરવાની શક્તિ આપે અને આ કાર્યક્રમ અત્યારે મુલતવી રાખવામાં આવે। એટલે
એટલા માટે કે એ જ વિસ્તારનું અને થાય અને થોડુંક ઉચિત પણ ન લાગે અને મુખ્યમંત્રીએ સંવેદના પ્રગટ કરી અને કાર્યક્રમ આખાને મોકૂફ રાખ્યો, જેને આવતા દિવસોમાં ગમે ત્યારે પણ નક્કી કરવામાં આવશે. કચ્છમાં છેલ્લા 4 દિવસથી અસહ્ય ઉકળાટ બાદ ગઈકાલથી મેઘરાજાએ રણકાંધીમાં ઝાપટારૂપી વરસીને ચોમાસાના મંડાણ કર્યા હતા. ત્યારે આજે પણ કચ્છના ખાવડા પચ્છમ વિસ્તારમાં ઝાપટારૂપી વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ભીરંડિયારા આસપાસના બન્ની વિસ્તારમાં તેમજ ખાવડા પચ્છમમાં અમી છાંટણા થયા હતા. તો જિલ્લા મથક ભુજમાં ભારે ઉકળાટ વચ્ચે લોકોને હજુ સુધી મોસમના પહેલા વરસાદનો હાશકારો થયો ન હતો. રાપર તાલુકાના સણવા ગામે ચાઇના ક્લે માટીની ખાણોમાંથી ગેરકાયદેસર રીતે કરાતું ખોદકામ બંધ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક ગ્રામજનોએ કરી હતી. ચાઇના ક્લેના ગેરકાયદેસર રીતે થતા ઉત્ખનનને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાની પહોંચી રહી છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ઉમટેલા સણવાના ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સણવા ગામની સીમમાં જવાના તમામ રસ્તાઓ ઓવરલોડિંગ ગાડીઓના કારણે તૂટી ગયા છે. ગેરકાયદેસર રીતે ચાઇના ક્લેના થતા ઉત્ખનનને કારણે ખેતીની જમીનોને જફા પહોંચી રહી છે, તો પર્યાવરણને પણ વ્યાપક નુકસાની થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સણવા ગામે થતા ગેરકાયદેસર ખોદકામને રોકવા માટે અનેક વખત ખાણ ખનીજ વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ સંદર્ભે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સણવાના સ્થાનિકોએ કરી હતી. અહીંના પંથકમાં દુનિયાનું દુર્લભ એવું ગુડખર અભયારણ્ય આવેલું છે. તે વિસ્તારમાં પણ બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. ખનીજ ચોરીને કારણે થયેલા મોટા ખાડાઓમાં લુપ્ત થતા ગુડખર પડી જતા હાલ જ 3 થી 4 ગુડખરોનું મોત નીપજ્યું છે. ત્યારે રાપર પંથકમાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરીની ઘટનાઓ પર રોક લગાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાપર તાલુકા સણવા ગામનો એક વર્ષથી હું પેપર આઉટ કરું છું એકલો મારા નામથી. બધા ગામના મારા ભેગા છે, બધા સાથી, બધા ખેડૂતોને મોટું નુકસાન થાય છે. ઊભા પાકને આ પાવડરના કારણે સુકાઈ જાય છે. અમારા જે પશુપાલન જે ચરવા માટે જમીન બધી ખોદી નાખી છે. અમારા આંતરિક રસ્તા બધા તોડી નાખ્યા, બરાબર. એના કારણે અમારી 108 જે ખેતીમાં જે બધી વસ્તી બેનું તથા ડિલિવરી હોય કે જંતુ કોઈ કેળ્યું હોય તો એના માટે 108 સુવિધા પણ અમારી ખોરાઈ ગઈ છે. આના કારણે, રસ્તાના કારણે અમારી આ બંધ કરાવવા માંગશે, બરાબર. આ બંધ જ થવું પડે. અમારા જે નુકસાન થાય છે ઊભા પાકને, અમારા રસ્તાને, આંતરિક અમારા રસ્તા તોડીને ગયા. પાવડરને કારણે અમારી બહેનો પણ ખેતરોમાં ખેત મજૂર કરતી એ પણ અટકી ગયો. અમારા ગાડા પર જે આવે છે સામા ગાડીઓ લઈને એ પણ દાદાગીરીને હટાવીને પાછળ છોડાવીને હટાવે, બરાબર. આ બંધ નહીં થાય અઠવાડિયામાં તો અમે આ ઉપવાસમાંથી અમે 100-200 આદમી અને બાઈ લેડીઝ અહીંયા બેસવાના છીએ ધારણામાં. પૂર્વ કચ્છના ભચાઉ ખાતે નગરપાલિકા કચેરીના પ્રાંગણમાં એક અરજદારને સુધરાઈના કર્મચારીઓએ માર મારતા ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા 20 દિવસથી ભસવાવ પ્લોટમાં બંધ પડેલી રોડ લાઇટ અંગે રજૂઆત કરવા ગયેલા પોપટભાઈ ખુતિયા પર ધોકા સહિતના હથિયારો વડે હુમલો થયો હતો. ભચાઉ નગરપાલિકામાં બનેલી આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ હતી. 72 વર્ષીય ઈજાગ્રસ્ત પોપટભાઈને સારવાર માટે ભચાઉ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ ભચાઉ પોલીસને પણ કરવામાં આવી હતી. જોકે ફરિયાદ માટેની કવાયત હાથ ધરવાની સાથે સમાધાન પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. અરજદાર વૃદ્ધ પર સુધરાઈના 8 થી 10 કર્મચારીઓએ સામૂહિક હુમલો કર્યો હોવાનું ચર્ચાયું હતું. જોકે આ મામલે હજુ સુધી પોલીસ મથકે કોઈ વિધિવત ફરિયાદ નોંધવામાં આવી નથી. પરંતુ ભચાઉ નગરપાલિકા સીસીટીવી કેમેરાથી સજ્જ છે. ત્યારે જો સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે તો કોનો વાંક છે તે બહાર આવી શકે. માંડવી તાલુકાના વિકાસ અધિકારીના પરિપત્ર અનુસંધાને ગઢશીશા ગોડાલખ જૂથ ગ્રામ પંચાયતની પ્રથમ ગ્રામસભા મળી હતી. ગામના સરપંચ ભાઈલાલ માધવજી છાભૈયાના અધ્યક્ષસ્થાને જૈન મહાજનવાડી હોલ મધ્યે ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગામના વિકાસને લગતા નાના મોટા 40 જેટલા કામોને આવરી લેતા ઠરાવ સર્વાનુમતે કરાયા હતા. ગ્રામસભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને વિવિધ રજૂઆતો અને સૂચનો કર્યા હતા. ગઢશીશા જૈન મહાજનવાડી મધ્યે મળેલ ગ્રામસભામાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા હાથ ધરાઈ હતી.
વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, ગટર લાઇન સહિતના કામો અંગે ઠરાવો કરાયા હતા. જીએમડીસીથી કિસાન સર્કલ સુધી રોડ લાઇટ માટે જીએમડીસીમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા તેમજ ગઢશીશા ગામને તાલુકો બનાવવા પણ રજૂઆતો કરવામાં આવી હતી. ગોચર દબાણના મુદ્દે પણ રજૂઆતો આવી હતી, જે બાબતે સરપંચે હૈયાધારણા આપી હતી. ગ્રામસભામાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ હાજરી આપવાની રહેતી હોય છે, ત્યારે તાલુકા પંચાયતના પ્રતિનિધિ, આંગણવાડી વર્કરો અને શિક્ષકોએ હાજરી આપી હતી. યોજનાકીય લાભો અંગે પણ ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. ઉપસરપંચ રાજેશભાઈ, સભ્ય ઉમેશ ઉમરાણીયા, મહેન્દ્ર સેંગાણી, હરેશ રંગાણી, કાસમ રાઈમા સહિતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્ય કેશવજી રોશિયા, અગ્રણી સુંદરજીભાઈ ઠક્કર, રાજુભાઈ ગોસ્વામી, બાબુભાઈ છાભૈયા, નાનજીભાઈ આઠુ સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા. તો સચિવ MR ડાભીએ સંચાલન કર્યું હતું. નગર વિસ્તારમાં ગટર યોજનાની સુવિધા નથી, તો આના માટે અમે સૌ ચિંતિત છીએ. આના માટે અમે જીએમડીસી પાસે આર્થિક સહયોગ માંગ્યો છે અને એ ખર્ચ પાછળ રૂપિયા અંદાજિત 70 લાખ થવાની ધારણા છે. તો જીએમડીસી અમને હૈયાધારણા આપી છે, તો એ એક વિકાસનું પીછું ઉમેરાશે ગઢશીશાના વિકાસના કામમાં. સાથે બસ સ્ટેશન વિસ્તારમાં શૌચાલયની વ્યવસ્થા નથી, તો એના માટે પણ અમે ચિંતિત છીએ અને શૌચાલય માટે દાતાઓ આગળ આવ્યા છે અને અમને પ્લાન એસ્ટિમેટની માગણી કરી છે. તો એમના પ્લાન એસ્ટિમેટ બની જાય ત્યારે એ સત્વરે અમે એ કામ હાથમાં લેશું. સાથે મેઇન પ્રશ્ન છે દબાણનો. ગઢશીશા વિસ્તાર એટલે બસ સ્ટેશન વિસ્તાર એવો છે કે જે ગઢશીશા ગામનું નાક કહેવાય. આ વિસ્તારમાં દબાણો છે દૂર કરવા માટે અને જે રોજીરોટી મેળવે છે એને ભવિષ્યમાં પણ રોજીરોટી મળે એના માટે અમે વ્યવસ્થિત પંચાયત શોપિંગ સેન્ટર બનાવી અને એમને પંચાયત અર્પણ કરીશું. સાથે સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે એના પાસે જે ભાડું આવે એ પણ ઉઘરાવીશું અને એને કાયમી એક મકાન પાકું મળી જાય. આ રીતની અમારી એક આખી યોજના છે અને આ યોજના પાછળ અમે સતત ચિંતિત છીએ અને એ યોજના સાકાર થાય એના માટે અમે કાર્યવાહી પણ હાથ ધરી છે અને ધીમે ધીમે અમે આગળ પણ વધી રહ્યા છીએ અને ગામ લોકોનો પણ અમને સાથ સરકાર સંપૂર્ણ મળતો રહ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 33 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ તેમાં 17 જેટલા બોર્ડ અને નિગમના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા હતા. બાકાત રખાયેલા બોર્ડ નિગમો પૈકી પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી, જેથી પાણી પુરવઠા બોર્ડના ઇજનેરો અને કર્મચારીઓમાં રોષ પ્રવર્ત્યો છે. પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ ન મળતા અધિક મદદનીશ ઇજનેર એસોસિએશનને મહેસાણાના એક કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આવેદનપત્ર પાઠવીને પોતાની માંગ દોહરાવી હતી, જેમાં જણાવાયું હતું કે પાણી પુરવઠા બોર્ડ સિંચાઈ વિભાગ પાસેથી પાણી વેચાતું મળે છે અને દર મહિને નિયમિત બિલ ચૂકવે છે. બીજી તરફ ગ્રામ પંચાયતો પાસેથી તેમજ નગરપાલિકામાંથી પાણીના રૂપિયા પેટે 1244 કરોડનું લેણું નીકળે છે. સુધરાઈનો અને ગ્રામ પંચાયતો દ્વારા નાણાંની ભરપાઈ કરવામાં ન આવતા પાણી પુરવઠા બોર્ડ આર્થિક રીતે સદ્ધર થઈ શક્યું નથી, તો વીજ કંપની માફક પાણી પુરવઠા બોર્ડ વેરો નહીં ભરનારને પાણી ન આપવાની નીતિ અપનાવી શકતું નથી. પાણી પુરવઠા બોર્ડની વર્ષ 1981માં રચના થઈ તે વખતે સરકારે સરકારી કર્મચારીઓ જેવો લાભ પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને આપવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી. પાણી પુરવઠા બોર્ડના અધિક મદદનીશ ઇજનેર એસોસિએશનના પ્રદેશ કક્ષાના સંગઠન મંત્રી જીતેન્દ્રભાઈ ટાંકે જણાવ્યું હતું કે કચ્છના 1244 કર્મચારીઓ 7મા પગાર પંચથી વંચિત છે, જેમાં વર્ગ 1ના 5 અધિકારીઓ, વર્ગ 2ના 36 ઇજનેરો, વર્ગ 3ના 134 કર્મચારીઓ અને વર્ગ 4ના 44 કર્મચારીઓ ઉપરાંત 939 રોજંદારો તેમજ 86 વર્ક ચાર્જ કર્મચારીઓ મળીને કુલ 1244 કર્મચારીઓ 7મા પગાર પંચથી વંચિત છે. કચ્છમાં વર્ગ 1 થી 4ના કર્મચારીઓનું કુલ મહેકમ 416 છે, તેમાંથી માત્ર 215 જગ્યાઓ જ ભરેલી છે, એટલે અડધા કર્મચારીઓ અપૂરતા પગારથી ડબલ કામ કરી રહ્યા છે. તેવામાં પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળે તે માટે રજૂઆત કરાઈ છે.
આવતીકાલે ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મેચનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। એક તરફ દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં હુમલાઓ કરાઈ રહ્યા છે, ત્યારે તેની સામે સરકારને મેચ રમવાનો પણ બહિષ્કાર કરવો જોઈએ તેવું કોંગી આગેવાનોએ જણાવ્યું હતું અને આ મેચનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભારત પાકિસ્તાનની મેચ ન રમાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લાઓને વિરોધ પ્રદર્શન નોંધાવવા એલાન કરાયું હતું। આ એલાનને પગલે કચ્છ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળ ભુજમાં વાણિયાવાડ વિસ્તાર પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમટેલા કોંગી કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાકિસ્તાનની ટીમના ખેલાડીઓના ફોટાઓ સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો। સાથે જ ભારત સરકાર પણ દુશ્મન દેશ સામે ભારતની મેચો ન રમાય તેની તકેદારી રાખવા માંગ કરી હતી। ભારતીય જનતા પાર્ટી અને પાકિસ્તાન ભાઈ ભાઈ જેવા સંબંધો આજે સમગ્ર દેશ જોઈ રહી છે, ત્યારે આપણા જવાનોનું મનોબળ તૂટતું જાય છે। આ સૈનિકો છે જે આપણે સમગ્ર ભારતના નાગરિકોના રક્ષણ માટે પોતાના પરિવારથી દૂર રહી અને વિકટ પરિસ્થિતિની વચ્ચે રહી અને દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે એવા સૈનિકોનું મનોબળ વધે એના માટે કોંગ્રેસ પક્ષ હંમેશા આ રાજ્યની રક્ષાને અને રક્ષા મંત્રાલયને પૂરેપૂરો ન્યાય આપ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન આજે એમના શાસનમાં રક્ષા મંત્રાલયનો કોઈ મંત્રી પણ ન હોય રેગ્યુલર। આ પરિસ્થિતિમાં જવાનોની શું પરિસ્થિતિ હશે એ આપ સૌ જાણી શકો છો। અને એવી સંજોગોમાં આજે સવારે પણ મીડિયાના માધ્યમથી અમે સાંભળ્યું જોયું, LOC પાર કરીને ભારતની હદમાં ઘૂસી અને પાકિસ્તાનના સૈન્ય ભારતના સૈનિકોને અને એની માનવ વસાહતને નુકસાન કરી રહી છે, ત્યારે આવા સંજોગોમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમવા જઈ રહી છે, ત્યારે અમારો સખત વિરોધ છે કે આ બે બોટાની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ કે યાં તો પાકિસ્તાનને લાલ આંખ કરી બતાવો અને એ તમારાથી ન થતું હોય તો રાજીનામા આપો, અને સાથે સાથે જે આપણા યુવાન ખેલાડીઓ છે એનું પણ માન સન્માન જાળવવાની જરૂર છે। પાકિસ્તાન સામે કોઈ પણ સંજોગોમાં મેચ રમવી ન જોઈએ એવી કોંગ્રેસ પક્ષની અને કચ્છની પ્રજાની માંગ છે। એના માટે અમે આજે રસ્તા પર ઉતરી રસ્તા રોકો આંદોલન કરી એના વિરોધના પુતળા દહન કરી અને આ કાર્યક્રમ આપ્યો છે। અમારી માંગ છે કે લોકોને રક્ષણ જોઈએ છીએ, તમારા ભાષણની જરૂર નથી। હવે ભાષણમાંથી બહાર આવી અને પ્રજા રક્ષા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કામ કરવું જોઈએ, નહીતર એમણે રાજીનામા આપી દો એવી માંગ અમે કરી રહ્યા છીએ। ગૌહત્યાના ચાલતા વિવાદ મુદ્દે શિવસેના દ્વારા આજે વિરોધ નોંધાવીને પુતળા દહન કરવામાં આવ્યું હતું। કેરળમાં સરા જાહેર કરાયેલ ગૌહત્યાની ઘટનાને વખોડીને કચ્છ જિલ્લા શિવસેનાએ આ ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા થાય અને આવા કૃત્યો કરનાર અન્ય લોકો પર કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી। સાથે જ ભુજ તેમજ સમગ્ર કચ્છમાં ગૌહત્યાના બનતા બનાવો અટકાવવા માટે પોલીસ અને જિલ્લાના પ્રશાસન દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે। આજે આજરોજ જે કેરળની અંદર ગૌહત્યા થઈ ખુલ્લેઆમ જે મીડિયાની સમક્ષ અને બધે ઠેકાણા પર આપણે જોયું, એ તો એનો મેઇન અમારે વિરોધ છે। સેકન્ડ થિંગ, એની સાથે અહીંયા ભુજની અંદર જે સરપંચ ગેટ છે, ભૂતેશ્વર છે, ભીડ ગેટ છે અહીંયા અને વરનોરા જે મેઇન ગામ છે ત્યાં જે આ દરરોજ ગૌહત્યા થાય છે અને એનો જે માલ જે બુંદો છે એ સપ્લાય આપણે અહીંયા ભુજની અને ભુજના આજુબાજુની જે મટનની હોટલો જે છે ત્યાં થાય છે। તો મારે અત્યારે અહીંયાથી કલેક્ટર સાહેબને તેમજ મીડિયા થ્રુ આપણે એવું જ કહેવાનું છે કે જે આ વરનોરા આજે કેરળમાં થઈ ઘટના એ તો ઠીક છે, એને પણ વખોડીએ છીએ, એની સાથે ભુજના જે ભૂતેશ્વર, સરપંચ ગેટ, ભીડ ગેટ અને વરનોરા મેઇન કરીને અહીંયા જે દર વખતે ગૌહત્યા થાય છે અને એનો જે માલ રાતોરાત સપ્લાય થાય છે, એના સાથે જે પણ મળતિયાઓ એ અને જે હોટલ માલિકો છે જે પણ માલ ખરીદે છે એમને અહીંયાથી તંત્ર દ્વારા અને અમે પણ કહીએ છીએ કે અત્યાર સુધી આ હિન્દુ સંગઠનો જેમ શિવસેના હોય, હિન્દુ યુવા સંગઠન હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે સમજ સનાતન હિન્દુ સમાજ અત્યાર સુધી ખાલી કલમના જોરે અમે લડતા હતા। હવે જો જરૂર પડશે તો અમે તલવાર પણ ઉપાડશું અને આવનારા દિવસોમાં આ જે ગૌહત્યા છે એને જો ગવર્મેન્ટ અને આ તંત્ર જો એને સજા કરે તો સારું છે, નહીં તો અમારે કાનૂન અમારા હાથમાં લેવો પડશે અને અમે સજા કરશું। આઈપીએલ ટુર્નામેન્ટ બાદ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ફરી જિલ્લાભરમાં બુકીઓ સક્રિય થઈ ગયા છે। આઈપીએલ સિઝન 10 દરમિયાન પોલીસ દ્વારા સખતાઈ રાખવામાં આવી હતી, તેમ છતાં જિલ્લામાં કરોડોનો સટ્ટો રમાયો હતો।
ત્યારે આવતીકાલે ભારત પાકિસ્તાન વચ્ચે લાંબા સમય બાદ ક્રિકેટ મેચ રમાશે। ત્યારે ક્રિકેટ રસિયાઓની સાથે બુકીઓ પણ સજ્જ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। આવતીકાલે એક જ મેચ પર જિલ્લામાં કરોડોનો સટ્ટો રમાય તેવું આંતરિક સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। આ અંગેની વિગતે વાત કરીએ તો ક્રિકેટને આમ તો જેન્ટલમેનની રમત ગણવામાં આવે છે, પરંતુ એક રમતને બદલે હવે કમાણીનું ધીકતું સાધન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે સટોડિયાઓ દરેક ટુર્નામેન્ટ પર સટ્ટો રમાડીને મોટી ઉથલપાથલો કરતા હોય છે। તેમાં પણ ખાસ કરીને જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાય છે ત્યારે આ મેચ માં વધુ પડતો સટ્ટો રમાતો હોય છે, જેમાં અનેક લોકો ન્યાલ થઈ જતા હોય છે તો અનેક સટોડિયાઓ કંગાલ બની જતા હોય છે। હાલમાં ચેમ્પિયન ટ્રોફી રમાઈ રહી છે, જેમાં આવતીકાલે સમગ્ર ટુર્નામેન્ટની હાઈ વોલ્ટેજ મેચ ભારત પાકિસ્તાન વચ્ચે રમાવાની છે। ત્યારે આ મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાશે। પોલીસથી બચવા બુકીઓ હાઈટેક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેની સામે પોલીસ તંત્ર પણ સાયબર સેલની મદદથી આવા તત્વોને ઝડપી લેવા માટે સક્રિય પ્રયાસ કરી રહ્યું છે। ચેમ્પિયન ટ્રોફી શરૂ થવાની સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ સટ્ટાખોરીને ડામવા માટે ઠેર ઠેર વોચ ગોઠવવામાં આવી છે। ખાસ કરીને છેવાડાના વિસ્તારો, ફાર્મ હાઉસોમાં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સાયબર સેલ પણ ચાંપતી નજર રાખી રહ્યું છે। રાપર તાલુકો 97 ગામ અને 227 વાંઢો ધરાવતો તાલુકો છે। રાપર વિસ્તાર અંતરિયાળ હોવાના કારણે શિક્ષણ તેમજ આરોગ્યની સેવાઓ કથળતી જોવા મળે છે। વિકાસના નામે માત્ર બળગા જ ફૂંકવામાં આવે છે। વાગડ શિક્ષણ ક્ષેત્રે પણ આગળ આવા સૂત્રો હાલ રાજકીય પાર્ટીઓ દ્વારા અપાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે। છેલ્લા 3 વર્ષથી ધોરણ 10 અને 12માનું પરિણામ સતત ઘટી રહ્યું છે। 2 વર્ષથી આવતા પરિણામોની ટકાવારી ઘટી રહી છે, એટલે વાગડ શિક્ષણ ક્ષેત્રે આગળને બદલે પાછળ જઈ રહ્યું છે। તો ભચાઉ તાલુકાના મળીને 325 ગામોની આરોગ્ય સારવાર આપતા એકમાત્ર રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ 250થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે, તેમજ 3થી વધુ મહિલાઓ પ્રસૂતિ માટે આવે છે। તો વર્ગ 1ની સિવિલ સર્જનની જગ્યા પણ ખાલી પડી છે। અન્ય ડોક્ટર અને જુદા જુદા વિભાગોમાં પણ ખાલી જગ્યાઓ પડી છે। CHCમાં એકમાત્ર ડોક્ટર લોદરાજ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે એક ડોક્ટર હોવાથી અન્ય દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, અને બોર્ડર એરિયા હોવાથી BSFના જવાનો પણ આ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા હોય છે। ત્યારે CHCમાં ખાલી પડેલી જગ્યાઓને તાત્કાલિક ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ત્યારે ક્લાસ 1 ક્લાસ 2 બધી કુલ મળીને 45 જગ્યાઓ કુલ મંજૂર થયેલી છે। એમાંથી 21 જગ્યાઓ ખાલી છે અને 26 જગ્યાઓ બધી મળીને ખાલી રહી છે। એને અંદાજે 7 વર્ષથી જ્યારથી હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી ક્લાસ 1ની જગ્યા ખાલી રહેલી છે, અને અગત્યની જે જગ્યા ફાર્મસી લેબોરેટરીની જગ્યાઓ એ પણ ખાલી રહેલી છે। 140થી 150 જગ્યા ઓપીડી અને ડેલી 2 થી 3 જેટલી ડેલી સુવાના કેસો આવતા હોય છે, અને મહિને 70 થી 80 ડિલિવરી અહીંયા થતી હોય છે। આગામી 18મી જૂને કચ્છ જિલ્લાની 121 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જ્યારે અબડાસાની વિભાજિત થયેલી એકમાત્ર ચારોપડી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, જેમાં આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ સંપન્ન થતાં પેટા ચૂંટણી માટે કુલ 36 ફોર્મ ભરાયા હતા। જ્યારે વિભાજિત થયેલી અબડાસાની એક ગ્રામ પંચાયત ચારોપડી માટે સરપંચ પદે 3 અને સભ્ય પદે 8 મળીને કુલ 18 ફોર્મ ભરાયા હતા। જ્યારે વિભાજિત થયેલી અબડાસાની એક ગ્રામ પંચાયત ચારોપડી માટે સરપંચ પદે 3 અને સભ્ય પદે 8 મળીને કુલ 11 ફોર્મ ભરાયા હતા। જિલ્લાની 121 ગ્રામ પંચાયતમાં 249 સભ્ય પદ માટે અને 8 સરપંચ પદની સીટો માટે ચૂંટણી યોજાવાની છે, જેમાં આજે અંતિમ દિવસે માત્ર 36 ફોર્મ જ ભરાયા હતા। અગાઉ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પણ આ બેઠકો કેટલી ચોક્કસ જાતિના ઉમેદવારો માટે અનામત રખાઈ હતી, જેમાં જે તે ગામમાં અમુક જાતિઓના રહીશો ન હોવાને કારણે તે બેઠકો ખાલી રહી છે। ત્યારે ફરી પાછી એ જ સ્થિતિ નિર્માણ પામી છે। આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખે સમય પૂર્ણ થયો ત્યાં સુધી માત્ર 36 ફોર્મ જ ભરાયા હતા। ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવેલી વિગતો અનુસાર મોટાભાગની બેઠકો આદિજાતિના રોટેશનમાં આવતી હોવાથી આ ખાલી રહી છે, અને હવે પેટા ચૂંટણીમાં પણ ફોર્મ ભરવાની કામગીરીમાં કોઈ ખાસ ફોર્મ ભરાયા નથી।
મહારાવ ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટીના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ કોઈન બુલેટિનના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. મહારાવ પ્રાગમલજી ત્રીજાના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું. તો મહારાવ પ્રાગમલજી ત્રીજાના હસ્તે કચ્છ કોઈન બુલેટિનનું વિમોચન કરવામાં આવ્યું હતું. તો સોસાયટીના આજીવન સભ્યો તેમજ પધારેલા મહેમાનોને બુલેટિનનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કિશોરદાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ડોક્ટર યજ્ઞેશભાઈ દવેએ આગવી શૈલીમાં સંગ્રહ વિશેની સમજ આપી હતી. મહારાવશ્રીને હાથે અમે આ અમારું પ્રદર્શન ખુલ્લું મૂકશું. જે પ્રદર્શન ને ત્યારબાદ અમે બારે પાડેલું ત્રિમાસિક બુલેટિન કચ્છ કોઈન એનો વિમોચનનો પણ મહારાવશ્રી અને રાણીશ્રી પ્રીતિબાના હાથે અમે એનો વિમોચન રાખેલ છે. અમારા બધા સભ્યોએ 22 સભ્યોએ એમાં પ્રદર્શનમાં ભાગ લીધેલ છે. આખું પ્રદર્શન ગોઠવેલું છે અને આજની તારીખે 11 થી સાંજના 6 વાગ્યા સુધી આમ જનતા માટે પણ નિઃશુલ્ક જોવા માટેનો અમારો આ કાર્યક્રમ છે. હાલ આહિર સમાજમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. આહિર સમાજના મુખ્યધામ એવા રતનાલ ખાતે તાજેતરમાં જ સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ લગ્ન પ્રસંગે ગામમાં મીઠાઈનું વિતરણ આહિર સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે. ગામમાં વધારે લગ્ન હોવાથી દરેકને ઘેર 30 થી 40 કિલો મીઠાઈ એકઠી થઈ હતી. ત્યારે આ મીઠાઈનો સદુપયોગ થાય અને મીઠાઈ ગરીબો સુધી પહોંચે તે માટે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રતનાલ ગામમાં ઘેર ઘેર ફરી મીઠાઈ એકત્રિત કરી હતી અને ભુજના ગરીબ લોકોને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટે રતનાલ ગામમાં એક દિવસ ફરીને અંદાજિત 2000 થી 2200 કિલો મીઠાઈ એકત્રિત કરીને ગરીબો સુધી પહોંચાડી હતી. અરસપરસ લેતી દેતી એવી સારા એવા પ્રમાણમાં હોય છે. તો જેના કારણે પ્રત્યેક ઘરમાં અંદાજે 30 થી 40 કિલો મીઠાઈની લેતી દેતી હોય છે. તો આ મીઠાઈ છે એ લોકોના રીત રિવાજ પ્રમાણે દરેક પરિવારને સમગ્ર ગામમાં લેતી દેતી કરતા હોય છે. જેથી આ મીઠાઈ એ લોકોના ઘરમાં મોટા પ્રમાણમાં વધતી હોય છે અને ઘણીવાર આ મીઠાઈ વેસ્ટ જતી હોય છે. પરંતુ અમને અને ત્યાંના જ એક સામાજિક કાર્યકર્તા વાલાભાઈ આહિર એમને અમારી સંસ્થાનો સંપર્ક કર્યો અને અમારા સક્રિય સામાજિક કાર્યકર્તા પણ છે. એમને કીધું કે હેમેન્દ્રભાઈ આપણે એક એવું કામ કરીએ કે આખા ગામમાં ઘરે ઘરે ફરી અને અમારા સમાજમાં ઘણી બધી મીઠાઈઓ વેસ્ટ જતી હોય છે. તો એ મીઠાઈઓ વેસ્ટ ન જાય અને મીઠાઈઓ એકત્ર કરી અને આપણે ગરીબ પરિવારો સુધી પહોંચાડીએ તો ખરેખર એ મીઠાઈનો સદુપયોગ થાય અને જે પરિવાર પોતાના પરિવાર માટે મોંઘી મીઠાઈઓ ખરીદી નથી શકતા તો એ લોકોને આંતરિક ખૂબ જ ખુશી મળે. તો આપણે આ બધું અમે એકત્રિત કરી અને ગરીબ પરિવાર ક્યાં પણ હોય એ આપણે ખવડાવીએ. તો બધે આખા લગ્ન પ્રસંગમાં મીઠાઈ વધી હતી તો આખા ગામમાં આપણે લોકસેવાની ગાડી લઈ અને ઘરે ઘરે જઈ અને મીઠાઈ એકત્ર કીધી અને પછી રતનાલથી અમે ભુજ મીઠાઈ લઈ અને પેકિંગ કરી અને આજે ભુજમાં બાંટવાનો કાર્યક્રમ કરવાનો છે. ભુજના જૂના રેલવે સ્ટેશન સામે આવેલ નાગેન્દ્ર પાર્ક સોસાયટીમાં પારબ્રહ્મદેવના ત્રિદિવસીય વાર્ષિક મેળાનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમ હવન, કન્યા ભોજ, મહાઆરતી, મહાપ્રસાદ, ભેરાણા સાહેબના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દર વર્ષની પરંપરા મુજબ અહીંના પારબ્રહ્મદેવના વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. અહીં ઉજવાતા મેળાનું મહત્વ એ છે કે પાટણથી ભુજમાં લાવવામાં આવેલ છડી સાહેબની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે છડી ચગાવવાના આ ત્રિદિવસીય મહોત્સવમાં ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્ષો પહેલાં મેકડા શિષ્ય વા કુનરિયા ગામ જાવા કુનરિયા ગામ में नहीं मेकड़ा हुकुम दी सिंध में विया सिंध में हिंदू धर्म की रक्षा कया वो शिव जो अवतार रही मेकड़ा शेष जो अवतार रही इनके प्रताप थी पारब्रह्म के प्रताप थी जमीन में 12 त्रिशूल दिया हैं छड़ियों इनके असी छड़ी जो सिंधी भाषा में ये छड़ी है इनमें मिड़ी अलग अलग डिस्ट्रिक्ट में छड़ी हुई जी अजमेर, अहमदाबाद, जामनगर, जूनागढ़, कुबेरनगर अड़ी ते भुज में पण ही छड़ी पाटण हुई और बोरे ते भुज में कोठे आया आहियूं ने जो मेड़ा उत्सव दर वरे जी जेठ जी 5 मुझे में अचे थी हर्ष उल्लास थी।
તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.